સુરતમાં વધુ એક લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો। મુસ્લિમ યુવક હિન્દુ નામ ધારણ કરી પ્રેમ લગ્ન કર્યા। ફૂલફાર્મ હસન હની યાદવ બની અને લગ્ન કર્યા। યુવતીને જાણ હતી પણ પરિવારને ખબર ન પડે તે માટે હિન્દુ નામ ધારણ કર્યું। ફૂલફાર્મ હસને હની યાદવના નામે આધાર કાર્ડ પણ બનાવ્યું। હની યાદવના નામે આધાર કાર્ડ બનાવી બેંકમાં ખાતું પણ ખોલાવ્યું। નકલી આધાર કાર્ડ પર બેંક ખાતું કેવી રીતે ખુલ્યું તે પણ તપાસનો વિષય। પોલીસે ફૂલફાર્મ હસનને પાંડેસરા વિસ્તારમાંથી ઝડપ્યો। પાંડેસરાની આશાપુરી 2 સોસાયટીમાં રહે છે। સિલાઈ કામ કરતો હતો આ વ્યક્તિ જે હની યાદવ બન્યો। મૂળ ઉત્તર પ્રદેશના અજીપુર નવી વસ્તી હુસૈની મસ્જિદનો વતની છે। આરોપી પાસેથી મુસ્લિમ નામવાળું આધાર અને પાન કાર્ડ મળી આવ્યું। સંવાદદાતા અમિત આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। અમિત, લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો છે સુરતથી, શું જાણકારી? હજી ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના પાંડેસરા વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે કેટલાક મુસ્લિમ યુવકો છે હિન્દુ બની યુવતીઓને ફસાવી તેમની સાથે લગ્ન કરતા હોવાની અગાઉ જિલ્લા કલેક્ટરને જે છે હિન્દુ ના સંગઠનના લોકોએ રજૂઆત કરી હતી। ત્યારે આ રજૂઆત બાદ સુરત એસઓજીએ એક ઇસમની ધરપકડ કરી છે, જેમાં તે મુસ્લિમ હોવા છતાં તેને હિન્દુ નામનું આધાર કાર્ડ બનાવ્યું હતું। મહત્વની વાત એ છે કે ફૂલફાર્મ હસન ઉર્ફે હની યાદવ નામનો આ જે ઈસમ હતો તેને એક હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા અને યુવતીના પરિવારના સભ્યોને આ જે મુસ્લિમ હોવાની ખબર ન પડે એટલા માટે બોગસ આધાર કાર્ડ પણ બનાવ્યું હતું અને આ બોગસ આધાર કાર્ડના આધારે એક બેંક એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું। ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે બોગસ આધાર કાર્ડથી બેંક એકાઉન્ટ કઈ રીતે ખુલે તે પણ સવાલ છે। બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે આ ઈસમની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। આ ઉપરાંત તેની સાથે અન્ય કોઈ ઈસમોએ પણ આ પ્રકારનું કાર્ય કર્યું છે કે નહીં તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે। જી અમિત, આભાર આપનો જાણકારી આપવા માટે।